હા તો મિત્રો મેહુલભાઈએ હવે આપણને ફિરકીની તો વાત કરી દીધી છે. હવે મેહુલભાઈ આપણને એમની જોડે પતંગ કઈ કઈ અવેલેબલ છે એ બતાવશે. તો મેહુલભાઈ જણાવો. પતંગમાં અમારી પાસે અમદાવાદની તો ખરી જ, એ સિવાય અમદાવાદની તો બધાએ જોઈ જ હશે. એ સિવાય અડદિયા ટુર્નામેન્ટ ક્વોલિટી હોય છે, જે જનતા પેપરમાં બને છે, એ ક્વોલિટી અમારી પાસે મળશે. આ ટુર્નામેન્ટ ક્વોલિટી છે, પરફેક્ટ જે બેલેન્સ હોય છે એ કરેલું આવે છે, કમાન ડड्डा છોલેલા આવે છે, અને પેપર પણ એ રીતે ટુર્નામેન્ટ ક્વોલિટીનો યુઝ કરેલો હોય છે. ઓકે. પછી એ રીતે એમાં મલ્ટિપલ અલગ અલગ ડિઝાઇનો આવશે. આ જોધપુરની બનેલી છે, જોધપુર જયપુરની બનેલી છે, પેલી બતાવી એ બરેલીની બનેલી છે, આ પણ બરેલીની બતાવી. આ અડદિયા પતંગ છે. એટલે આ ટાઈપની પતંગ જનરલી હવે ક્રેઝ વધ્યો છે અમદાવાદમાં. પહેલા અમદાવાદની જ પતંગ યુઝ થતી હતી, હવે વેલ બેલેન્સ પતંગ લોકો પ્રિફર કરે છે ઉડાવવાનું. ઓકે. એટલે એ આ ક્વોલિટી છે કે જે તમે બીજી 5 પતંગ ઉડાવો જે બેલેન્સ ના હોય, અને આ એક જ પતંગ ઉડાવો, તમારું કયું કરે એવી રીતે ઉડે છે, એ પ્રમાણેની આ પતંગ છે બધી. ઓકે. એમાં અલગ અલગ બધી આ તમે ડિઝાઇનો જોવો છો, આ બધી થાય છે. એમાં પછી મોટી સાઈઝ આવે થોડી ટુર્નામેન્ટ ક્વોલિટીમાં, આ પોણિયા સાઈઝ આવે. આ પણ એવી રીતે વેલ બેલેન્સ કરેલી આવે. આ જે ડિઝાઇન દેખાય છે એ ઘૂંટાઈ કહેવાય છે ને, એ ઘૂંટાઈ કરેલી છે. આ બી બરેલીની પતંગ છે, આ પોણની સાઈઝ છે. ઓકે, ડન છે. પછી આ બી પ્રિફર કરે છે બહુ જ લોકો કે મને બ્લેકમાં ટુર્નામેન્ટ કાઇટ જોઈએ છે. એમની માટે બી અમે બ્લેક, બ્લુ અને રેડ આ ટુર્નામેન્ટ કાઇટો એમની ચોઈસ પ્રમાણે અમે લાવ્યા છીએ સ્ટોકમાં. ઓકે. એ સિવાય ઘણા ડિઝાઇનર માંગતા હોય છે, તો આ આપણે અહીંયા ઘેંસ્યા કહેવાય છે, પણ જનરલી બાના કાઇટ કહી શકાય છે, પૂંછડીવાળા. અને ડિઝાઇનમાં દરેક 4 પીસ આવશે, અલગ અલગ ડિઝાઇનમાં આવશે. આ જયપુરની બનાવટ છે. ઓકે. એટલે આનું બી બેલેન્સ એવી રીતે કરેલું હોય છે, કમર ડड्डा છોલેલા હોય છે. એટલે આ પ્રમાણની વેરાયટી આવશે. પછી એનાથી એક તમને પહેલી જે અડદિયા સાઈઝ બતાવી અડધી, એનાથી નાની સાઈઝ આવે, આ મંજોલી સાઈઝ આવે. આનાથી સ્ટાર્ટ થાય બરેલીમાં. બરેલી મેકિંગ લેવું હોય તમારે તો મંજોલી, અડધી અને પોણી એવી રીતે સ્ટાર્ટ થાય. એની પર 1 તવા આવે, પણ એ 1 તવા ટુર્નામેન્ટમાં નથી ચાલતા, પોણિયા સુધી ચાલે છે. આ ખાતેમાં પેપરમાં બનેલી છે, અડધી સાઈઝ છે, પ્રીમિયમ ફિનિશિંગ સાથે. એટલે આ અડદિયા સાઈઝ છે. આ પ્લેન અડદિયા છે, આ ટુર્નામેન્ટ ક્વોલિટી નથી, પણ આ બી પ્લેનમાં મળી જશે. પછી આ અમદાવાદી છે. અમદાવાદી છે, આ મંજોલી સાઈઝ છે, એમાં આપણે પ્રિન્ટ કરેલી આવે છે. એટલે આ અમદાવાદની ક્વોલિટી, એટલે બધાના બજેટમાં સેટ થાય એવી અમે બધી જ પ્રકારની વેરાયટીઓ રાખીએ છીએ. આમાં મંજોલીમાં અલગ અલગ ડિઝાઇન દેખાય તમને. બાકીના બરેલી છે, જેમાં કાટ જોડાઈ કરેલી ડિઝાઇન આવે છે. પછી આ અમદાવાદની જોડાઈ કરેલી ડિઝાઇન આવે છે, એનું બી ફિનિશિંગ જુઓ તમે. અમદાવાદની છે છતાં અમારી પાસે ક્વોલિટી અમદાવાદની હશે તો પણ ક્વોલિટી પ્રોડક્ટ જ બનશે કે જે બેલેન્સ હોય, ફિનિશિંગ સારું હોય, એ જ પ્રકારની પતંગ મળશે. આ ડિઝાઇન જોડાય એટલું પરફેક્ટ હશે એ જ અમે રાખીએ છીએ. એમાં મંજોલીમાં પ્લેન પતંગ બી મળી જશે, જે પ્રિફર કરે છે કે બ્લેક લોકો. ઓકે. આ બી આ જોધપુર મેડ છે. એટલે આટલી વેરાયટી છે. એ સાથે પછી તમારે બીજી ક્વોલિટીમાં જવું હોય, ડિઝાઇન નવી તમે કંઈક ચોઈસ કરી હોય, આ પંજાબી. ઓકે. આ પંજાબી આવે છે. દરેક 4 કલર અલગ અલગ, દરેક 4 પતંગ આવે એ પછી નવો કલર, નવી ડિઝાઇન મળી જાય તમને. જેમ કે આ એક છે, જો આ બીજી ડિઝાઇન. એટલે આટલી સરસ ડિઝાઇન આ અમૃતસરમાં બનેલી પંજાબી પતંગ છે, અને એ કહેવાય છે. આ પણ અમારી પાસે મળી જશે તમને. આ પેપરમાં હતી, એવી રીતે પ્લાસ્ટિકમાં પણ આ પંજાબી મળી જશે તમને, જેમાં પણ અલગ અલગ ડિઝાઇન તમને જોવા મળશે. આનું બી પરફેક્ટ પ્રિન્ટ ક્વોલિટી, બેલેન્સ ક્વોલિટી, મેકિંગ એટલું સરસ હોય છે. મતલબ અમે એ જ પ્રિફર કરીએ છીએ કે જેનું જે પતંગ વેલ બેલેન્સ સારા કારીગરની હશે એ જ અમે રાખીએ. તો લોકોને બી પૈસા આપતા છતાં જે ક્વોલિટી નથી મળતી એ અહીંયા મળી જશે તમને. ઓકે. ઠીક છે. જો આ એ રીતે અલગ અલગ બધી ડિઝાઇનો, આટલી બધી અલગ ડિઝાઇનો છે. જો આ બધી પંજાબીની અંદર. આ પંજાબી બતાવવાનું. ઓકે, ડન છે. આ પણ તમારી વેબસાઇટ ઉપરથી મળી જશે. બધી જ મેં તમને બતાવી, બધી જ તમે આખા ઇન્ડિયામાં ગમે ત્યાં બેઠા છો, ઇવન ઇન્ડિયાની બહાર પણ બેઠા છો, 36 કન્ટ્રીમાં તો અમારો ઓલરેડી માલ જાય છે, પણ 36 કન્ટ્રીમાંથી બી ગમે ત્યાંથી તમે ઓર્ડર કરશો તો તમને ત્યાં ડિલિવરી મળી જશે, અને પહોંચાડવાની જવાબદારી અમારી તમારી. અને અહીંયા કોઈને આવીને લેવી હોય તો, અહીંયા કોઈને આવી હોય તો બી લઈ શકે છે. ઓકે. એ એડવાન્ટેજ છે કે અહીંયા લોકલ લોકોને આવું અને જોઈને ચેક કરીને લેવું, એ એમનો એડવાન્ટેજ છે. પણ
બહારના લોકો કોઈ પણ ઓર્ડર આપશે તેમને હોમ ડિલિવરી કરવાની જવાબદારી અમારી રહેશે અને અમે કરી આપીશું. ઓકે. હા તો મિત્રો, તમને પતંગ અને ફિરકીની તમામ ડિટેલ બતાડી દીધી છે. તો તમે આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, વધારે શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.